आपका स्वागत है जानसी वाघेला ऑफिशियल में। तो आज मैं आपको गुजराती एक वार्ता कहने वाली हूँ, तो आप शांति से सुनता है, ठीक है। एक ગામ હતું। એક ગામમાં રાજાએ બંધાવેલ એક સરસ બગીચો હતો। બગીચામાં ઘણા બધા પંખીઓ રહેતા હતા। તે પંખીઓમાં એક ચકલી પણ રહેતી હતી। એક દિવસ તે ચકલી ચણતી હતી। ચણતા ચણતા તેને એક ઝાંઝર મળ્યું। તે કહે, આ તો મને બહુ ગમે, એમ કહી તેને એ ઝાંઝર પગમાં પહેરી લીધું। પછી રાજા બગીચામાં ફરવા આવ્યો તો ચકલી બોલી, હું તો ઝાંઝરવાળી ચકલી બાઈ, મને કોઈથી કાંઈ ના કહેવાય, કોઈની પાસે ના હોય એવું મારા પગમાં ઝાંઝર સોહાય। રાજા ચકલીના આવા શબ્દો સાંભળી ખૂબ ગુસ્સે ભરાયો તો પછાડતા પછાડતા મહેલમાં ગયો અને બીજા દિવસે ફરીથી બગીચામાં આવ્યો। ચકલી વળી બોલવા માંડી, હું તો ઝાંઝરવાળી ચકલી બાઈ, મને કોઈથી કાંઈ ના કહેવાય, કોઈની પાસે ના હોય એવું મારા પગમાં ઝાંઝર સોહાય। રાજા આવા શબ્દો સાંભળી ચકલીના પગમાંથી ઝાંઝર આંચકી લીધું। ચકલી બોલી, રાજા તો ભિખારી, મારું ઝાંઝર લઈ લીધું, મેં તેને લેવા દીધું, મેં તેને કાંઈ ન કીધું। રાજા આ સાંભળી એ ઝાંઝર પાછું આપવા ફેંક્યું તો ચકલી બોલી, રાજા મારાથી બીડો, મારું ઝાંઝર પાછું દીધું, રાજા મારાથી બીડો, મારું ઝાંઝર પાછું દીધું। તો રાજા આ સાંભળી તેને સૈનિકોને કહે કે જાઓ, આ ચકલીને લઈ જાઓ અને બગીચાની બહાર નીકાળી તેને મૂંડો કરાવી દો। તો પછી તેને સૈનિકોએ એવું જ કર્યું। ચકલીના માથે મૂંડો કરાવી તેને બગીચામાંથી બહાર નીકાળી દીધી। તો ચકલી જાતા જાતા બોલી કે રાજા દેખ, હું તારા માથે મૂંડો ના કરાવું તો મારું નામ ઝાંઝરવાળી ચકલી બાઈ નહીં। તો ચકલી જતી રહી। રાજા રોજ મંદિરે જાય અને ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન મારું ભલું કરજો। રાજા એક દિવસ બગીચામાં ગયો અને બગીચામાં એક મંદિર હતું। મંદિરમાં ભગવાનને જઈને કહે, ભગવાન મારું ભલું કરજો। તો મંદિરમાં છુપાયેલી ચકલી બોલી કે હું તારું ભલું નહીં કરું। રાજા પૂછે કેમ? તો પછી ચકલી બોલી કે જા, તું તારા માથે મૂંડો કરાવ, પછી હું તને આનો જવાબ આપું। તો રાજા એક માણસને બોલાવી તેના માથે મૂંડો કરવા કહે। તો જેવો તે માણસ માથામાં પાણી છાંટી જેવો રાજાને માથે મૂંડો કરાવવા ગયો તેવી ચકલી આવીને બોલી કે ઊભા રહો। તો રાજાએ આ જોઈને બહુ ચકિત થઈ ગયો। પછી ચકલી બોલી, અમે ચકીબાઈ એક મુંડાયા, સાથે રાજા પણ મુંડાણો, હું તો ઝાંઝરવાળી ચકલી બાઈ, મારે રાજાને મૂંડો થવા દેવાય નહીં। રાજા આ સાંભળી ચકલીબાઈને માફી માંગી અને ચકીબાઈ તેને માફ કરી એમ કીધું કે હું હવે આવું નહીં કરું અને હવે હું અભિમાન નહીં કરું। આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે શાંતિથી રહેવું, કોઈને સાથે ઝઘડવું નહીં।